પ્રસ્તુત છે કાર્યક્રમ આરોગ્ય જગત. પ્રસ્તુતિ ત્રિલોક સંઘાણી. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત અને આજના આપણા એક્સપર્ટનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડોક્ટર અમિત ઝાલા. સર, આપને નમસ્કાર. નમસ્કાર મિત્રો, ડોક્ટર અમિત ઝાલા છે, તેઓ કમરના રોગોના નિષ્ણાત તબીબ છે. અમદાવાદની એક જાણીતી હોસ્પિટલ સાથે સંકળાયેલા છે અને ઘણા બધા વર્ષોનો અનુભવ છે એમની પાસે. હા સાહેબ, કમરની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એક સમય એવો હતો કે આપણે બધા કમરના ઘેરાવાની ચિંતા વધારે પડતી કરતા હતા. હજી પણ કમરના ઘેરાવાની ચિંતા કરતા હોઈએ, પણ સાથે સાથે કમરના દુખાવાની ચિંતા પણ આપણને એટલી બધી જ સતાવતી હોય છે. એ યંગ એજ હોય કે કોઈ પણ વય જૂથની વ્યક્તિ હોય, એમને ક્યારેક ને ક્યારેક કમરના દુખાવાની સમસ્યાથી પીડાવું પડતું હોય છે. તો કમરનો દુખાવો, એના કારણો સૌથી પહેલા તો સર આપ જણાવો. આપણે બહુ જ સાચી વાત કરી. કમર એટલે આપણી કરોડ સ્તંભ કહેવાય. જી. અને કોઈ પણ સ્તંભ એ શરીરનો કે કોઈ પણ બિલ્ડિંગનો સ્તંભ કહીએ તો પણ એક મોટી અગત્યની રચના છે. જી જી. ભગવાને એની એટલી જટિલ રચના કરી છે, કેટલી કોમ્પ્લેક્સ રચના કરી છે કે એ આપણા શરીરનું વજન લે છે એટલું જ નથી, પણ આપણા શરીરની અંદર આવેલા જ્ઞાન તંતુઓ છે જી, એને પણ એ પ્રોટેક્શન આપે છે. અચ્છા. એટલે એ આપણા શરીર માટે બહુ અગત્યનું છે. જી. હવે એને આપણે સારી રીતે વાપરવી જોઈએ. જેમ આપણે કોઈ નવી ગાડી લઈએ અને આપણે એને સારી રીતે સાચવીએ છીએ, જી જી, એ રીતે આપણે જો કમરને પણ સાચવીએ તો આપણને કમરમાં દુખાવાની કે બીજી કોઈ પણ તકલીફો ન થાય. બરોબર. સામાન્ય રીતે જી જી, આપણે ગાડીને જેમ ખોટી વાપરીએ, બરોબર, તો એ તરત જ બગડે. સાચી વાત. તો એવી જ રીતે કમરને જો આપણે વાપરવાની અથવા તો દુરુપયોગ કરીએ, વધારે પડતો એનો ઉપયોગ કરીએ, અથવા તો જે રીતે એની ઉપર વજનને લોડ લેવાનું એ રીતે આપણે ન લઈએ, જી, તો ડેફિનેટલી એ કમર તમને બોલવાની જ છે. સાચી વાત. અને એ બોલે છે અને આપણે કમરના દુખાવા તરીકે બહાર આવતું હોય છે. જી. એટલે એના કારણો ઘણા બધા છે. જી. એમાં સામાન્ય કારણની અંદર એનો ખોટો ઉપયોગ, બરોબર, દુરુપયોગ અથવા તો વધુ પડતો ઉપયોગ, બરોબર, આ એના સામાન્ય કારણમાં આવે. જી. હવે સાહેબ, આપણે એક વાત કરી કે સામાન્ય કારણો આ છે. હવે એને વયની સાથે કોઈ સંબંધ ખરો? એટલે કે અમુક વય પછી જ કમરનો દુખાવો થાય એવું ખરું કે કોઈ પણ વય જૂથની વ્યક્તિ કમરનો દુખાવો થતો હોય છે? દરેક વયમાં કમરનો દુખાવો થઈ શકે. જી. કારણો જુદા જુદા હોય. અચ્છા. પણ સામાન્ય રીતે 20 વર્ષથી નીચે કમરનો દુખાવો બહુ જોવામાં આવતો નથી. બરોબર. હાલાકી મેં આ વસ્તુ કીધી છતાં પણ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન્સમાં, અથવા તો જે નિશાળે જતા હોય છે એવા બાળકોની અંદર જો વધારે પડતું એ લોકોને બેગમાં વજન આવતું હોય તો એ લોકોને પણ કમરનો દુખાવો થઈ જતો હોય છે. પણ એ આપણે એક એક્સેપ્શન રાખીએ. બરોબર. બાકી 20 થી 50 વર્ષની ઉંમરમાં બી થાય, બરોબર, 50 થી ઉપરના ઉંમરમાં પણ થાય. દરેકના કારણો જુદા જુદા છે. બરોબર. એટલે કારણો આપણે બરાબર સમજવા પડે. જી સર, હવે આપણે વાત કરીએ કમરના દુખાવાની વાત કરીએ તો એમાં ઘણીવાર એવું થતું હોય કે આપણે કોઈ વખત આપણે ખોટી રીતે સૂઈ જઈએ અને આપણને એકાદ દિવસ દુખાવો રહે, અને ઘણીવાર એવો જ કોઈ દુખાવો હોય લાંબો સમય રહે. હવે કયો દુખાવો આપણે એને અવગણવો અને કેવો દુખાવાને આપણે ગંભીરતાથી લેવો, એ આપણે કઈ રીતે અલગ પાડી શકીએ? કે આપણને એમ થાય કે એક બે દિવસમાં સાજું થઈ જશે, આપણે કંઈ કરવાની જરૂર નથી, એવું આપણે માનીને જો દરેક વખતે આપણે થોડા બેફિકર રહીએ તો આપણને મોટું નુકસાન થઈ શકે ખરું? ચોક્કસ, સાચી વાત છે આપની કે કમરનો દુખાવો એટલો બધો સામાન્ય છે. જી. તમને એનું એક્ઝામ્પલ આપું તો જેમ માથાનો દુખાવો સામાન્ય છે, શરદી સામાન્ય છે, પગનો ઘૂંટણનો દુખાવો સામાન્ય છે, એટલે એટલો સામાન્ય છે કમરનો દુખાવો કે રૂટીનમાં તો લોકોને એમ જ થાય કે કમરનો દુખાવો તો થાય. જી. અને કમરનો દુખાવો થાય એટલે હંમેશા, અને એની નેચરલ હિસ્ટ્રી એવી છે. નેચરલ હિસ્ટ્રી એટલે આપણે કંઈ પણ ન કરીએ તો પણ થઈ શકે, તો પણ કમરનો દુખાવો થઈ તો શકે, પણ એ કંઈ પણ ના કરો તો પણ યુઝ્યુઅલી 3 થી 7 દિવસમાં મટી જાય. અચ્છા. તમને કમ્ફર્ટેબલ રાખવા માટે આપણે ડોક્ટર પાસે જવાનું, દવા લો, એ બરાબર છે, બરાબર, પણ ધારો કે આપણે કંઈ પણ ન કરીએ તો પણ એ લગભગ અઠવાડિયાની અંદર એ સામાન્ય રીતે મટી જાય. બરાબર. પણ એ ફક્ત કમરનો દુખાવો હોવો જોઈએ. અચ્છા. પણ ધારો કે કમરના દુખાવાની સાથે સાથે
પગમાં ખાલી ચડે, ઓહ. ઝંઝણાટી થાય, કોઈ વખત પેશાબની અંદર તકલીફ થઈ જાય, તો આ બધી વસ્તુમાં આપણે રાહ જોવાય નહીં. અચ્છા, આ બધી આપણે ગંભીરતાથી લેવી પડે. આ બધાને આપણે ગંભીરતાથી લેવી પડે અને એને માટે તરત જ ડોક્ટરની આપણે સલાહ લેવી પડે. એટલે સાહેબ, આપ જે કહેવા ઈચ્છો છો એમ કે આ કમરનો દુખાવો છે એ ઘણીવાર સ્નાયુનો આપણે જેને સુપરફિશિયલ પેઇન કહીએ એવું પણ હોઈ શકે, અને ઘણીવાર એના બીજા પણ કારણો હોઈ શકે એવું આપણે. રાઈટ. એટલે સ્નાયુનો દુખાવો છે એ 3 થી 7 દિવસમાં મટી શકે. બરોબર છે. પણ ધારો કે કરોડરજ્જુનો પ્રોબ્લેમ હોય, અચ્છા, જેમ કે મણકામાંથી આવતો હોય, ગાદીમાંથી આવતો હોય, બરોબર, અથવા તો ગાદીને કારણે નસમાંથી આવતો હોય, તો આ બધાને કારણેનો દુખાવો છે એ બેનો તફાવત કરવો બહુ અગત્યનો છે. જી. એટલે 3 થી 7 દિવસમાં ન મટે તો તરત જ આપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. પછી ભલે એની ટ્રીટમેન્ટ ગમે તે રીતે આપણે થઈ શકે, પણ એક વખત સાવચેતી રૂપે પણ બતાડવું. જી. હવે આપણે આ વાત કરીએ છીએ. હવે આપણે દાખલા તરીકે લાંબો થોડો 3-7 દિવસથી વધારે દુખાવો થયો, તો એનું નિદાન કઈ રીતે થાય કે એની માટે ફક્ત આ સ્નાયુનો દુખાવો નથી, બીજા કોઈ કારણો જવાબદાર છે? એનું નિદાન આપ કઈ રીતે કરો છો સર? સૌથી પહેલા તો દુખાવાની શરૂઆત એટલે એની હિસ્ટ્રી કહીએ. બરોબર. એટલે ડિટેલની અંદર આપણે હિસ્ટ્રી લેતા હોઈએ. બરોબર. ઘણા લોકો એમ કે મને એમનેમ જ ચાલુ થઈ ગયો. ઘણા લોકો એમ કે હું કંઈ કામ કરતો તો વજન ઉપાડ્યું, અને ખાસ કરીને હું અત્યારે કહું આ જમાનામાં લોકો જીમમાં બહુ જતા હોય છે, અને જીમમાં જતા હોય ત્યાં એ લોકોને ડેડ લિફ્ટ કરવાની ટેવ હોય છે, વજન ઉપાડવાની ટેવ હોય, ખાસ કરીને યંગસ્ટર્સ. અને એ કરે અને તરત જ એક દિવસમાં એને દુખાવો ઉપડે. બરોબર. તો ત્યારે એ 3 થી 7 દિવસની વચ્ચેનો જ દુખાવો કહેવાય, પણ એ અગત્યનો કહેવાય, કારણ કે વજન ઉપાડ્યા પછી એને થયેલો છે. એટલે ત્યારે તરત ગાદીનો પ્રોબ્લેમ ને એવું થયું હોય, એટલે ડોક્ટર પાસે આવે ત્યારે અમે હિસ્ટ્રી પણ એટલી જ અગત્યની હોય છે. બરોબર. એ પહેલા તો અમે હિસ્ટ્રી લઈએ. બરોબર. એ હિસ્ટ્રી ઉપરથી અમે અમુક તારણો ઉપર આવીએ કે ભાઈ આને આપણે સીધી ટ્રીટમેન્ટ આપણે આપી દઈએ કે એને ફર્ધર ઇન્વેસ્ટિગેશન્સની આપણે જરૂર છે કે નહીં. જો સાદો સ્નાયુનો દુખાવો કે એવું કંઈ લાગતું હોય તો અમે સીધી ટ્રીટમેન્ટ આપતા હોઈએ. બરોબર. પણ ધારો કે આવા કોઈ પણ નિશાનીઓ આવે કે દુખાવાની સાથે તાવ આવે છે, દુખાવાની સાથે તમને પગમાં ખાલી ચડે છે, દુખાવાની સાથે ઉંમરને લાયક બહુ દુખાવો હોય ને પડી ગયા હોય, તો ઓસ્ટિયોપોરોસિસને કારણે ફ્રેક્ચર બી હોય તો પણ અચાનક દુખાવો થઈ શકે. એટલે આ બધાનો તફાવત કરીને પછી આગળ અમારે એક્સરે કરવો હોય કે MRI કરવો હોય તો એ વસ્તુ ઉપર અમે આગળ જઈએ. હા, એટલે ત્યારે એકદમ આપણે જરૂર પડે તો આપણે વધારે પરીક્ષણો પણ કરીએ અને ત્યાર પછી આપણે ચોક્કસ નિદાન પછી આપણે કરી શકીએ. હવે સર, સારવાર શું હોઈ શકે? કારણ કે એક વર્ગ ઘણા ખરા એવું માનતા હોય કે કમરનો દુખાવો થયો હોય તો આપણે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જતા રહેવું જોઈએ, પણ એક તબીબ તરીકે આપ શું સલાહ આપશો? તબીબ તરીકે સૌથી પહેલી સલાહ તો એવી આપીશ કે પહેલા તો એવી માન્યતાઓ બહુ જ કાઢી નાખવાની જરૂર છે કે તમને કમરનો દુખાવો થયો એટલે તમારે ડોક્ટર પાસે ન જવું, ને ડોક્ટર પાસે જશો તો સીધું ઓપરેશન જ કરશે. એવું નથી હોતું. કારણ કે 90% કમરના દુખાવામાં કોઈ ઓપરેશનની જરૂર નથી. હું તો આનાથી આગળ બી વધીશ કે 99% કોઈ ઓપરેશનની જરૂર નથી હોતી. ફક્ત 1% પેશન્ટને જ કોઈ જાતના ઓપરેશનની જરૂર હોય છે. એટલે સૌથી પહેલા ડોક્ટર પાસે જઈ અને ડોક્ટર આપને સલાહ આપશે. એમનું જો નિદાન એવું હશે તો એ તમને પોતે કહેશે કે ભાઈ તમે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાઓ, અને તમને અમુક દવાઓને જે પ્રમાણે હશે એ પ્રમાણે આપશે. બીજી એક માન્યતા પણ છે આપણામાં કે દુખાવો થાય એટલે બેડ રેસ્ટ લઈ લે. હવે જેવો તમે દુખાવો થાય અને આરામ કરો તો આરામની અમુક મર્યાદા હોય છે. આરામ 7 દિવસથી વધારે યુઝ્યુઅલી આપણે કરવો ન જોઈએ. બરોબર. કમરના દુખાવા માટે અમે કસરત માટે એટલે માટે કહેતા હોઈએ કે આપણા સ્નાયુઓ આપણે મજબૂત કરીએ તો કમર ઉપર જોર ઓછું પડે. હવે જેટલું આપણે બેડ રેસ્ટ લઈએ એટલા આપણા સ્નાયુઓ વધારે નબળા પડે. ઓહો. એટલા આપણા કમરમાં સ્ટીફનેસ વધારે આવે. એટલે બેડ રેસ્ટ ફક્ત 3 થી 7 દિવસ માટે હોય. બરાબર. એના પછી દુખાવો ઓછા કરવા માટેના ફિઝિયોથેરાપીમાં જઈ શકાય. એની અંદર કસરત સિવાય પણ શેક ને બધા ઘણી બધી મોડાલિટીઝ ને ટ્રીટમેન્ટ હોય છે. એનાથી ના મટે તો પછી આપણે જે પ્રમાણે નિદાન કરીએ એ પ્રમાણે થઈ શકે. એનાથી ના મટે તો આપણે અમુક જાતના ઇન્જેક્શન્સ આવતા હોય છે જે કમર માટે નસ માટે આપી શકીએ છીએ. બરાબર. એ આપણે કરી શકીએ.
આ બધું પતે પછી જ આપણે આગળ ઓપરેશનની વાત આવે. જેમ મેં કીધું, 1% જ જરૂર હોય છે. બરોબર. 99% તો આ બધાથી સોલ્વ થઈ જતું હોય છે. બરોબર. હવે એ જ વાત કે ઓપરેશન એવું એક જેમ ઘણી બધી માન્યતાઓ હોય, એ કોઈના કહેવાથી પણ બંધાયેલી હોય, કોઈ કંઈ આપણે કંઈક વાંચ્યું હોય એમાંથી પણ બંધાયેલી હોય, પણ એવો એક માન્યતા એવી છે કે કમરનું જે ઓપરેશન હોય એ બહુ જ રિસ્કી હોય છે, બહુ જ જોખમી હોય છે. તો આપનો શું અભિપ્રાય છે સર? આપણે એકદમ સાચી વાત કરી. આપણા સમાજની અંદર આ વસ્તુ એટલી પ્રચલિત છે, લોકો હૃદયની બાયપાસ તરત કરાવી લે છે, પણ કમરનું ઓપરેશન આવશે થોડું ડરશે. જી. અને આનું કારણ બી છે, યોગ્ય કારણ છે કે હું તમને કહું કે 1980 પહેલા કમરનો દુખાવો ક્યાંથી આવે છે એ જ નહોતી ખબર, કારણ કે આપણી પાસે કોઈ MRI નામની કોઈ વ્યવસ્થા જ નહોતી. એવું કોઈ નિરીક્ષણ જ નહોતું. એટલે એનું નિદાન જ નહોતું થતું. એટલે એ પહેલા 100 વર્ષની અંદર ઓપરેશન સીધું થઈ જતું હતું. અચ્છા. નિદાન ના ખબર હોય, પોતાના ફક્ત ડોક્ટરના જજમેન્ટ ઉપર ઓપરેશનો થાય. જી. અને ત્યારે ખબર બી નહોતી, એટલે ઘણું બધું ખોલી નાખે. આને કારણે જે પેશન્ટો હેરાન થયા, જી, એને કારણે સમાજમાં આ માન્યતા બંધાઈ ગઈ. માન્યતાઓ તો આ જમાનામાં હવે આપણે ડોક્ટરનું જ્ઞાન ઘણું આગળ વધ્યું છે, ટેકનોલોજી આગળ વધી છે, નિદાન આગળ વધ્યું છે. આપણે ક્યાંથી દુખાવો આવે છે એ આપણે બરાબર પિન પોઈન્ટ કરી શકીએ છીએ. અને સર્જિકલ સ્કિલ આગળ વધી છે, સર્જિકલ ટેકનોલોજી આગળ વધી છે. આ બધાને કારણે આજની તારીખમાં હું તમને કહું કે એક્સિડન્ટનો રેટ છે 5%. અચ્છા. સામાન્ય રીતે. બરોબર છે. પણ ઓપરેશનથી કોઈને લકવો પડશે એનો રેટ છે 1%. ઓહ. એટલું સેફ અત્યારે આ સર્જરીઓ થઈ છે. જી. એટલે એમાં કોઈ બીવાની જરૂર નથી. પણ હંમેશા ડોક્ટર એવું જ માને કે જ્યાં સુધી આપણે ઓપરેશન એવોઇડ કરી શકીએ ત્યાં સુધી 1%નો પણ આપણે શું કામ એકદમ પેલો લેવો જોઈએ, રિસ્ક લેવું જોઈએ. જી. એટલે માટે પણ એમાં કોઈ રિસ્ક નથી હોતું સર્જરીની અંદર. જી જી. આજની તારીખમાં ખોલીને ઓપરેશનો તો થતા જ નથી. બરોબર. મેજોરિટી કમરના દુખાવાના ઓપરેશન કે રાંજણના ઓપરેશન આપણે કહીએ કે અંદર પગમાં ખાલી ચડે, જંજાણી થાય, એ બધાના ઓપરેશનો છે એ ફક્ત 8 મિલીમીટરના દૂરબીનથી શક્ય છે. ઓહો. એકદમ નાના કાપાથી શક્ય છે. એટલે પહેલા જેમ આખું ખોલીને ઓપરેશનો કરતા એવું હવે જરૂરી જ નથી. જી. 8 મિલીમીટરના નાના કાપાથી આવા સર્જરીઓ થઈ શકે છે. જી. હવે સાહેબ, આપણે અંતિમ ઉપાય આપણે સર્જરીને માનીએ છીએ, બરોબર ને? કમરના દુખાવાની વાત કરીએ તો સર્જરી પછી કેટલા સમયમાં કોઈ પણ દર્દી હોય એ પોતાની ક્રિયાઓ પૂર્વવત શરૂ કરી શકે? આપ ઘણા સરસ મને સવાલો પૂછો છો. જી. આમાં પણ આપણે તે એવી માન્યતા છે કે કમરનું ઓપરેશન કરીએ એટલે 3 મહિનાનો ઓપરેશન પછીનો બેડ રેસ્ટ આવશે. જી જી. અને એ બીજે દિવસથી પેશન્ટ બેડ રેસ્ટ ઉપર હોય તો એ લોકોને રોજની પ્રક્રિયા જે કરવાની હોય એમાં પણ તકલીફ પડે. આ માન્યતાઓ સાવ ખોટી છે આજના જમાનામાં. આજના જમાનામાં અમે ઓપરેશન કરીએ સવારે તો સાંજે પેશન્ટ ચાલી શકે, બીજે દિવસે પેશન્ટ ઘરે જતું હોય છે. એટલે આ માન્યતાઓમાંથી આપણે ક્યારે બહાર આવશું એ મને નથી ખબર. પણ સર, એક વસ્તુ કહું કે આજે આપની વાતચીતથી જે કર્યું, ઘણા બધા લોકોના ઘણા બધા ડર આપણે દૂર કરી દીધા. બહુ જ ફ્રેન્કલી આપણે કહી રહ્યો છું સર, કે ઘણા બધા ડર હતા લોકોના, જે ખોટી માન્યતા. આ વાતચીત પણ જેમને સાંભળી હશે બધાના ડર એકદમ દૂર થઈ જશે. સર, હવે આપણે થોડી કમરના દુખાવાની વધુ થોડી એટલા માટે વાત કરી કારણ કે આ લગભગ એક જોઈએ તો લગભગ કોઈ પણ વ્યક્તિ હોય, એને ઉંમરનો કોઈ પણ પડાવ હોય, પણ એને આ સમસ્યા થોડે વધતે અંશે એમનાથી પીડાતા હોય જ છે. હવે આપણે જેને પટ્ટો બાંધવાની વાત કરીએ છીએ સર, એ શું હોય છે અને એ ઈલાજમાં કેટલું એનું ફાળો હોય છે? આપણે કમરના દુખાવાની વાત કરીએ છીએ ત્યારે પટ્ટો છે એ પણ એટલો પ્રચલિત ઉપાય લોકો ગણે છે. અને એ માન્યતા પણ ખોટી છે કે પટ્ટો પહેરવાથી ફાયદો થાય છે. અચ્છા, શું વાત છે? આજે બધા ભ્રમ તોડવાનું જ આપણે કામ કર્યું છે. પટ્ટો પહેરવાથી આપણને ઘણું નુકસાન થાય છે.
પટ્ટો તમે પહેરો એટલે જેમ મેં પહેલા પણ કીધું કે કમરના દુખાવા માટે સૌથી અગત્યનું છે એ સ્નાયુઓ અને એની કસરતને એની મજબૂત કરવું. જી. જેવો આપણે પટ્ટો પહેરીએ એટલે આપણા સ્નાયુઓનું કામ ઓછું થઈ જાય. બરોબર. સ્નાયુઓનું કામ ઓછું થઈ જાય એટલે પેશન્ટને પટ્ટાની આદત પડી જાય. અચ્છા. જ્યારે ટ્રીટમેન્ટમાં આપણે સ્નાયુને મજબૂત કરવા છે અને પટ્ટો પહેરીને આપણે સ્નાયુને નબળા કરીએ છીએ, પરાવલંબી બનાવીએ છીએ. પરાવલંબી બનાવીએ છીએ. એટલે પટ્ટોનો બહુ જ જવલ્લે જ ઉપયોગ થતો હોય. ધારો કે કોઈને એકદમ એક્યુટ પેઇન થયું, બહુ દુખાવો થયો, તો આપણે ટેમ્પરરી એને પટ્ટો આપતા હોઈએ. જી જી. ધારો કે ઓપરેશન કર્યું અને આપણે એને કહેવું હોય કે તમે થોડો વખત ધ્યાન રાખો, તો એને માટે ટેમ્પરરી પટ્ટો આપતા હોઈએ છીએ. બરોબર છે. કોઈને ફ્રેક્ચર થયું જી અને એને પ્રોટેક્શન કરવાનું હોય તો આપણે ટેમ્પરરી પટ્ટો આપતા હોઈએ છીએ. પણ મારો શબ્દ ટેમ્પરરી બહુ જ અગત્યનો છે. જી. લોકો એનો ખાસો ઉપયોગ વર્ષો સુધી એની આદત પડે ત્યાં સુધી કરતા હોય છે. એ વસ્તુ ખોટી છે. એટલે સર અહીંયા પણ ઘણી વાર હું કહું કે ઘણા લોકો પોતે જ પોતાના તબીબ બની જાય. પોતાને દુખાવો થયો એટલે થોડા દિવસ પટ્ટો પહેરે એટલે એમ થયું કે મને કમરના દુખાવામાંથી મુક્તિ મળી ગઈ. પણ એ આપ સલાહ નહીં જ આપો હું માનું છું. એને એડિક્શન કહેવાય. એક જાતનું કમરના પટ્ટાનું વ્યસન છે. જી. વ્યસનથી બચવું જોઈએ. વ્યસનથી બચવું. સાહેબ, આપણે કારણોની વાત કરી, આપણે લક્ષણોની વાત કરી, હવે આપણે પ્રિકોશન્સની વાત પણ કરીએ. તો એક કમરના રોગના નિષ્ણાત તબીબ તરીકે ડોક્ટર અમિત ઝાલા કઈ સલાહ આપશો અમારા શ્રોતા મિત્રોને કે જેઓને કમરના દુખાવાની તકલીફથી પીડાવું જ ન પડે એવી કેટલીક ટિપ્સ આપો સર. બહુ સારી ટિપ્સ આપું તમને. અને કમર માટે નહીં, આઈ થિંક આપણા શરીરના દરેક અંગ માટે પણ આ વસ્તુ જરૂરી છે. જી. સૌથી પહેલું તો આપણી જિંદગીને ડિસિપ્લિનમાં રાખવી. આપણે વધારે કામ ન કરવું, આપણે ઓછું કામ ન કરવું, પણ જેટલું જરૂરિયાત છે એટલું બેલેન્સ સાથે આપણે કામ કરવું. બરોબર. આપણે 12 કલાક 16 કલાક અત્યારે કામ કરતા હોઈએ છીએ. આપણી ઊંઘ ઓછી હોય છે. ઊંઘ પણ એટલી અગત્યની છે કે આપણા સ્નાયુને રિલેક્સેશન ટાઈમ મળે છે. જ્યારે આપણે વર્ક પેટર્ન આપણી એવી રાખતા હોઈએ તો સ્નાયુ રિલેક્સ ન થાય. એટલે માટે સૌથી અગત્યનું આપણું રોજિંદી જીવન છે એને આપણે ડિસિપ્લિનમાં રાખવું પડે. કમર માટે સ્પેસિફિક વાત કરીએ તો સ્નાયુ એક જ વસ્તુ આપણા કંટ્રોલમાં છે. બરોબર. એટલે નિયમિત વ્યાયામ કરવો. બરોબર. એની એક્સરસાઇઝ કરવી અને આપણું વજન ન વધે એને માટે આહાર પણ વ્યવસ્થિત રહેવો જેથી કરીને કમર ઉપર લોડ ન પડે. બરોબર. એટલે નિયમિતતા આપણા રોજિંદા કાર્યમાં, વ્યવસ્થિત વ્યાયામ, રેગ્યુલારિટી, જી, વ્યવસ્થિત આહાર, જી, અને કોઈ પણ જાતનો મેન્ટલ સ્ટ્રેસ નહીં. વાહ. આ 4 વસ્તુ આપણે કરીએ જે ખાલી કમર માટે નહીં પણ આઈ થિંક ઓવરઓલ આપણા સ્વાસ્થ્ય માટે પણ બહુ લાભદાયી છે. સર, અંતમાં એક સવાલ જે ઘણા મિત્રોને થતો હશે કે આપણે ટુ વ્હીલર પર પણ બહુ લાંબો સમય ઘણીવાર આપણે ટ્રાવેલિંગ કરવું પડતું હોય છે, તો ટુ વ્હીલર ઉપર લાંબો સમય ટ્રાવેલિંગ કરવું અને કમરના દુખાવાનો કોઈ સંબંધ ખરો? ચોક્કસ કરો. કોઈ પણ અતિ એ બરાબર નથી. જી. તમે અહીંયાથી 5 કિલોમીટર 10 કિલોમીટર ટુ વ્હીલર ચલાવવાનો વાંધો નથી. બરોબર છે. પણ અહીંથી 30 કિલોમીટર 40 કિલોમીટર રોજ જાઓ ને રોજ પાછા આવો તો એ બરાબર નથી. એને કારણે કમર ઉપર જોર વધારે પડે. અનસપોર્ટેડ બેક હોય. જી. આપણે પાછળ કોઈ સપોર્ટ નથી હોતો. જ્યારે આપણે સ્કૂટર ઉપર જોઈએ ત્યારે એના જમ્પર, આપણા રસ્તાઓ એને કારણે ખાડામાં પણ પડતા હોય, એના જર્ક પણ ને ઝટકાઓ પણ આવતા હોય. એટલે એ બધું 2-4 દિવસ માટે કે મહિના 2 મહિના માટેની વાત નથી. લાંબા ગાળા માટે આ વસ્તુ આપણા કમર માટે નુકસાનદાયક છે. એટલે આપણે સાહેબ આપે જે ટિપ્સ આપી એનું પણ પાલન કરીએ અને ક્યારેય ખોટું વજન ઉચકવાનો, ખોટી કસરત કરવાની કોશિશ ન કરીએ. અને જરા પણ આપણને તકલીફ જેવું લાગે તો આપણે તબીબ પાસે, ડોક્ટર પાસે જતા રહીએ, એ બહુ જ જરૂરી છે. તો આપણે ઘણી બધી સમસ્યાઓ જે લાંબા ગાળા સુધી આપણને સતાવતી એવી સમસ્યાઓમાંથી બચી શકીએ. તો સાહેબ, આપણે બહુ જ અગત્યની વાતો કરી, બહુ મહત્વની વાતો કરી અને એક તો ઘણા બધા ડર હતા એ આપણે દૂર કરી દીધા. બદલ આપનો ખૂબ આભાર અને આપને ખૂબ શુભેચ્છા સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આરોગ્ય જગત. પ્રસ્તુત કરતા હતા ત્રિલોક સંઘાણી.